હેલો દોસ્તો, મારો રાષ્ટ્રીય ફોલો લાઈક. હાલ વડિયામાં ચૂંટણીનો માહોલ છે અને ભાજપ પક્ષ દ્વારા ઉમેદવારો ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે. તો લોકજુવાળ અને લોકો આજે ફોર્મ ભરવા માટેના ઉમેદવારોને સપોર્ટ કરવા જઈ રહ્યા છે. તો ચાલો જોઈએ અને જાણવાનો પણ પ્રયાસ કરીએ કે શું કહેવા માગે છે આ જનતા. ચાલો રાષ્ટ્રીય ફોલો લાઈક. બોલો હવે ચાલો બોલતા થઈ ભાજપના કાર્યકર અરવિંદભાઈ આજથી થઈ રહ્યા છે મામલતદાર ઓફિસ. સરસ. આ બધા ભાજપ યુવા કાર્યકરો જે ઉમેદવાર છે એને સપોર્ટમાં છે. કોઈ વાત કરવા માંગે તો વાત પણ કરશું અને જાણવાનું પણ છે. આ અમારા ઉમેદવાર છે ભગત. ભાઈ સાહેબ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શું કહેશો તમે? આજે ફોર્મ ભરી રહ્યા છો. બોલો ગોપાલભાઈ, બોલા તમે બધા છો. કેમેરો ચાલુ છે. હા, ગોપાલભાઈ અંડાળા જે જૂના જોગી ભાજપના. શું કહેશો? આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છો. પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અને માર્કેટ યાર્ડના ચેરમેન. આજે અમે ભાજપ પાર્ટીના 3 જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતના વડિયા મુકામે ઉમેદવારોના ઉમેદવારી પત્ર રજૂ કરવા જઈ રહ્યા છે. અને ભાજપના કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ છે અને માહોલે પણ બહુ જોરદાર છે. અમારા ભાજપના 6 તાલુકા પંચાયતના સભ્યો અને 3 જિલ્લા પંચાયતના સભ્યો જંગી બહુમતી છૂટાય આજના દિવસે એવી સર્વ કાર્યકરોની લાગણી અને માગણી છે. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. થેન્ક યુ ગોપાલભાઈ અંડાળા. બાજુમાં જ સરપંચશ્રી વડિયા મનીષભાઈ ઢોલરિયા છે. આવતરભાઈ કયો ઉમેદવારના પતિશ્રી છે અને આજે બધા વિશાળ સંખ્યામાં બધા અમે ભેગા થઈ અને ફોર્મ ભરવા જઈએ. કરજો લાલાભાઈને સપોર્ટ અને બનાવજો ઉમેદવાર ઓલા હીરો. ચાલો મિત્રો, કાંઈ બોલવા માંગતો તો બોલજો આજના દિવસે. ચાલો મિત્રો, ઘણા બધા મિત્રો છે અને કોઈ બોલી શકે તો એની સાથે બોલવાની પણ ટ્રાય કરશું. આ બધા ઉમેદવારોને સપોર્ટેડ છે. શું કહો છો? શું કહેશો આજની ચૂંટણીને? બોલો, ચાલુ જ છે વિડીયો, લાઈવ છે. દેવગામ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ઘરેથી પસંદગી થઈ છે અને દરેક ગામના ખેડૂત મિત્રો, ભાઈઓ, વેપારી મંડળ, દરેક સમાજના આગેવાનો અમારી સાથે આજે ફોર્મ ભરવામાં લાગણી, પ્રેમ ભાવ સાથે આવ્યા છે અને ખૂબ ઉત્સાહ સાથે વિશેષ કોઈ કહેવા માંગતા હોય કાંઈ? આજરોજ દેવગામ અને અમરેલી જિલ્લા પંચાયતના જેપી ઉમેદવારો બીજેપી માટે જોડાયેલા છે એ સૌને અમે અત્રે ખૂબ જ શુભેચ્છા પાઠવીએ છીએ. અને આપ સૌએ જાણો છો કે 2014થી જ્યારથી મોદી સાહેબની સત્તા આવેલી છે ત્યારે દેશમાં ઘણી બધી પરિવર્તનના એક શૈલી ઉપસ્થિત થઈ છે. તો ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમે લોકો પાઠવીએ છીએ અને દરેક ઉમેદવારોને પણ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અવાજ તો તમારો ધીમો છે, ટેપ ચાલુ થઈ ગયો છતાં જેટલા આવ્યા જોજો. આ બધા ઉમેદવારોને સપોર્ટ છે. ઓલાને કહેતો બંધ કરે પપોડું. હાલો. આ બધા ભાજપ જે ફોર્મ ભરી રહ્યા છે મિત્રો, એમના સપોર્ટેડ છે. ખરેખર ચૂંટણીનો માહોલ દેખાઈ રહ્યો છે વડિયામાં. હજી કોઈ મળશું આપણે વાત કરશું. 2 મિનિટ ચાલુ છે. હજી આ બાકી છે મિત્રોને બતાવી દઉં. બહેનો પણ છે. પ્રકાશભાઈ લાઈવ છે. શું કહેશો આજની ચૂંટણીને? લાઈવ છે.
આ છે ઉમેદવારો. ઉમેદવારોને રાત તિલક થઈ રહ્યું છે. આપણે કોને ખબર આવી જ આવે બધાય. બહેનો શું કહેશો? આજે ચૂંટણીનો માહોલ છે તમારા ભાજપ પક્ષનો. આજે આપણો ચૂંટણીનો માહોલ છે. આપણે ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અમે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ અને હરખેથી ઉમેદવારોનું અમે કંકુ તિલકથી સ્વાગત કરીએ છીએ અને જંગી બહુમતીથી લીડ થાય અને લોકોના સારા એવા કામ કરે, સેવા કરે એવી અમે એને શુભેચ્છા પાઠવી છે. ભારત માતા કી જય. સર, આ ચૂંટણીમાં કેટલા ઉમેદવારો છે અને કેટલાના ફોર્મ ભરે છે? થોડી માહિતી આપો ને. ભારત માતા કી જય, વંદે માતરમ.
અમારે કુકાવાડિયા તાલુકામાં 3 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયતની સીટ છે. એ સમગ્ર સીટના 19 ઉમેદવારના અમે આજે કુકાવા મુકામે તેમજ વડિયા મુકામે ફોર્મ ભરાઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ છે. અને આ સમગ્ર સીટ અમારી 16 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયત જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને મળશે એવા વિશ્વાસ સાથે અમે કાર્યકરોના વિશ્વાસ સાથે આજે આ શુભ દિને સર્વના ફોર્મ રજૂ કરી અને શુભકામના રજૂ કરીએ છીએ.